ઘરે કોઈ છે નહીં એટલે ઘર ખાલી ખાલી લાગે. ગોલુબેન નહીં બધા. ગાઈસ, સ્વાગત છે બધાનું ફરીથી એક નવા વિડીયો વ્લોગની અંદર ને આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો ગાઈસ, મસ્ત મજાની આજ ગુડ મોર્નિંગ થઈ ગઈ અને ઘરે કોઈ છે નહીં. જો ઘરના મમ્મીને બધા ગયા છે બહાર ફરવા માટે, એટલે કે એક વીક જેવો, એક અઠવાડિયા જેવો ટાઈમ લાગશે. મમ્મીને બધા ગયા મામાના ઘરેથી ફરવા માટે, એટલે મામાને અહીંયા હતા અને મમ્મીને બધાને ફરવા લઈને ગયા છે. તો હમણાં થોડી વાર એને વિડીયો કોલ કરીએ કેટલે પહોંચ્યા. બાકી યાર આપણા જે નવા ઘરનું કામકાજ ચાલુ છે એના માટે આવી ગયા હળિયા લોખંડના આવી ગયા છે ગાઈઝને. કામ ચાલુ થઈ ગયું, સિમેન્ટ ને બધું આવી ગયું છે. ચાલો એ જઈએ અને જોઈએ કે કેટલું કામ થયું છે અને શું છે બધું. તો ચાલો એ કાન જઈએ. એ બધા ફરવા માટે ગયા ને તો આપણે ખાવા પીવાનું બધું પીલા ઘરે, એટલે ખાવા પીવાનું ગાઈઝ એ ઘરે છે આજ તો. અને કંઈ નહીં, બાકી વાગી ગયા છે 12 વાગી ગયા છે. ટાઈમ 12 વાગ્યાનો થઈ ગયો છે અને આજ થોડું લેટ થઈ જતું ઉઠવામાં. અને એક બે કામ હતા દુકાને પતાવીને આવીએ. પાણી સોટવાનું હીટો પર કાકા નતા આવ્યા સોટવા? હા, પહેલાં દિવાલ બનાવવાની, પછી બીજું બધું. ગાઈસ, દિવાલ બનાવવાની છે, પછી બીજું કામ લેવાશે આગળ. એટલાવંદીની એક બાજુની દિવાલ, આ બીજેથી આ બધી બીજી બાજુની દિવાલ. તો હાલ આટલી દિવાલો બનશે, કદાચ આટલી લેન્ટર માળ્યું રહ્યું એટલા સુધી દિવાલ બનશે ગાઈસ. હવે જવાનું છે ગાઈસ આપણે પેલા ઘરે જમવા માટે. જમવામાં શું બનાવ્યું છે જોઈએ. ચાલો પેલા ઘરે જઈએ. આમાં એ લઈ જાઉં. શું બનાવ્યું બાલી ખાવા? હા, અને બીજું રોટલી કહું આપણે બીજું કઈ બનાવશે? આપણે રોટલી બની રોટલી. ખાવાનું ચાલે ગાઈ જઈએ. જો બાપા કઈ ગયા હતા? આવે દીક્ષા વિડીયો કોલ કરીએ. ગોલેન જેટલો પહોંચ્યો. ગોલું ગાઈઝ વિડીયો કોલ કરવાનો કે કેટલે પહોંચે. બનાવે છે ટોઠા અને રોટલી અને હંગાતે છાશ. પેલા જમી લઈએ, પછી આગળ બીજી વાતો કરીએ. જમવાનું થઈ ગયું છે અને પછી આપણા અહીંયા દુકાને થોડું ઘણું કામકાજ છે. એકાદો મોબાઈલ રિપેરિંગ છે આજે. બીજું બધું સવારે કામકાજ પતાવી દીધું. હવે થોડું મોબાઈલ રિપેરિંગનું કામ છે એ પતાવી દઈએ આપણે, પછી જઈએ ઘરે. તો પહેલાં એના ફટાફટ પતાવી દઈએ, કારણ કે કસ્ટમરને યાર ફોન આપવાનો છે રિપેરિંગ કરીને. બાકી કંઈ છે નહીં યાર. નવા જૂની અને આ જે ઘોડો રહે ને એના આપણે લગાવી દેવાનો છે અહીંયા. એટલે ઘડિયાળોને બધું સેટિંગ કરતા ભાવ કલર બલર કરવાનો છે. બીજું કંઈ છે નહીં નવા જૂની. તો 3 hours later. તો ફેમિલી પડી ગઈ છે હાંજ, મસ્ત મજાની હાંજ પડી ગઈ. જો અહીંયા આપણા ઘરાકા જે લેબરો હતો ને એને કટિંગ કરી નાખે ફુવાએ. છાયલો મળતો હતો, પણ હવે વરસાદની સિઝન ચાલુ થવાની એટલે એડવાન્સ કટિંગ ચાલે છે કામકાજ. બાકી યાર આપણે I-20 અહીંયા ઊભી રાખીએ, કારણ કે ત્યાં ઘર બનશે એટલે જગ્યા મળતી નહીં. જો ઘરનું કામકાજ ચાલે છે. કદાચ દિવાલ 2 દિવસમાં કન્ફર્મ થઈ જશે, બનીને રેડી થઈ જશે. લેબડો હતો એને પાડી નાખ્યો છે. ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ જાય ગાઈઝને. મમ્મી બધા કદાચ પોકી ગયા હે ખાટું છે એમ કહેતો સાવરિયા સીટ. હમણાં વિડીયો કોલ આવ્યો તો વાત કરી હતી કે મસ્ત નાહી ધોઈને થઈ ગયા તૈયાર આજ તો. અને કંઈ છે નહીં આજે કાઢી ગાઈઝ. જવું અમારે પેલા ઘરે ચા પીવા માટે. મજાનો પવન આવે છે અને આપણે બેહરે છે આપણા ઘરની બહાર ને તારામાસી ઘરનું બધું હરખું કરે છે. સિમેન્ટ ને એવું ઢોકે મસ્ત મજાનું. ઘરે કોઈ છે નહીં એટલે ઘર ખાલી ખાલી લાગે. ગોલુબેન નહીં બધા. તમને તો ખબર છે ને યાર, ફરવા ગયા છે. તો આજે તો ક્યાંય જવાય નહોતું. બાકી યાર જોઈએ હવે કાલે ક્યાં જવાય છે અને શું થાય છે. આગળ તમને રોજ ડેલી વ્લોગ જોવા મળશે, એટલે યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. બાકી મસ્ત મજાનો પવન આવે જો. તો ચલો મળીએ પછી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.